ખેડબ્રહ્માની હરણાવ નદી બની ગંદકીનું સામ્રાજ્ય, ઓક્સિજન ઘટતા હજારો માછલીઓના મોતથી સ્થાનિકોમાં ભારે રોષ। ખેડબ્રહ્મા શહેરમાંથી પસાર થતી પવિત્ર હરણાવ નદી અત્યારે વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગઈ છે। નદીમાં પ્રદૂષણનું પ્રમાણ હદ વટાવી જતા ઓક્સિજનની અછતના કારણે હજારો માછલીઓ કરુણ મોતને ભેટી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પુનરાવર્તિત થયેલ આ ઘટનાના પગલે સ્થાનિક ધર્મપ્રેમી જનતા અને પર્યાવરણ પ્રેમીઓમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નહેરે સિંચાઈ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર નહેરે સિંચાઈ વિભાગની આળસ અને ઉદાસીનતાના કારણે નદીની દશા બગડી છે। કેટલાક અસામાજિક તત્વોને સ્થાનિકો દ્વારા નદીને જાણે કચરા પેટી સમજી તેમાં બે રોકટોક કચરો અને કેમિકલયુક્ત પાણી પધરાવવામાં આવી રહ્યું છે। ગંદકીના આ ઢગલાના કારણે પાણીમાં ઓક્સિજનનું સ્તર ઘટી ગયું છે, જે માછલીઓના સામૂહિક મોતનું મુખ્ય કારણ હોવાનું મનાય છે। જોકે દર વર્ષે બનતી આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા તંત્ર દ્વારા કોઈ વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવતી નથી, જે જનતામાં ચર્ચાનો વિષય બની છે। ધર્મપ્રેમીની જાગૃતતા અને નગરપાલિકાની કામગીરી નદી કિનારે મરણ પામેલ માછલીઓ તરતી દેખાતા જ કિનારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। આ ગંભીર બાબતની જાણ સ્થાનિક ધર્મપ્રેમી મનીષભાઈ કોઠારીએ તાત્કાલિક નગરપાલિકા તંત્રને કરી। નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી નદીમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની અને સફાઈ કરવાની કામગીરી હાથ ધરી, જેથી વધુ દુર્ગંધ ન ફેલાય। સ્થાનિક રહીશો અને ધર્મપ્રેમીઓની માંગ છે કે નદીમાં ગેરકાયદેસર રીતે કચરા અને દૂષિત પાણી ફેંકનાર તત્વોને શોધી તેમને કડક નોટિસ આપવામાં આવે અને દંડ વસૂલવામાં આવે। દર વર્ષે માછલીઓ કેમ મરે છે તેની ચોક્કસ તપાસ કરવા માટે પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવે। નહેર સિંચાઈ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નદીની કાયમી સફાઈ અને સુરક્ષાની વ્યવસ્થા કરે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।